આજે હું બનાવીશ મા દીકરાની રસોઈ ચેનલમાં ચકરિયાનો ચીરો, ફરાળી ચીરો બનાવવાની છું. આજે હું આ ચીરો એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. મેં લીધી છે એક કડાઈની અંદર મેં મૂક્યું છે સ્ટેન્ડ. હવે હું આમાં પાણી નથી રેડવાની. મેં લીધી છે ડીશ અને ડીશમાં મેં આ રીતે ચકરિયા ગોઠવી દીધા છે. જેટલા ડીશમાં સમાયા એટલા. હવે મેં આ લીધું છે નેપકિનને મેં પાણીવાળું પલાળી લીધું છે. આ રીતે એકદમ સારી રીતના ઢાંકી દઈશું. ઉપરથી આપણે કઢાઈને ઢક્કન ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે બાફવા મૂકવાના છે. વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું. મેં વચ્ચે વચ્ચે 2 થી 3 વાર ખોલીને જોયું હતું અને હવે આપણે જોઈ લેવી જોઈએ કે ચકરિયા બફાઈ ગયા. તો આપણે ચકરિયા એકદમ સારી રીતના બફાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હા, પાણી વગરના ચકરિયા બાફવાથી એકદમ ચીરો કોરો એવો બને છે, ચીકાશવાળો નથી બનતો. તો હવે ચકરિયાને ખોલી લઉં. બધા ચકરિયાને આ રીતે ખોલીને તૈયાર કરી લીધા છે. હવે હું આ રીતે મિક્સ કરી લઈશ. આ રીતે બાફવાથી ચકરિયામાં જે પેલા ધાગા જેવા રેસા હોય ને એ પણ નથી આમાં આવતા. અને ચેરો બનાવતી વખતે એકદમ પતલા ચકરિયાનો ઉપયોગ કરવાનો. મેં આ રીતે બધા ચકરિયાને એકદમ સારી રીતના ચૂંદીને માવો બનાવી લીધો છે. તો અહીંયા લીધી છે કડાઈમાં હું નાખીશ 2 ચમચી ઘી. અહીંયા મેં ગાયનું દેશી ઘી લીધું છે. જરૂર પડશે તો આપણે ઉપરથી 1-2 ચમચી ઘી રેડી દઈશું. અત્યારે 2 ચમચી લીધું છે. તો આપણે નાખી દઈશું ચકરિયાનો માવો બનાવેલો. અને ગેસ આપણે અહીંયા ધીમો જ રાખવાનો છે. એનું આપણો ચકરિયાનો માવો છે તળિયે છોટવા લાગશે. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ધીમા ગેસ ઉપર આપણે 2-3 મિનિટ આ રીતે શેકવાનો છે. ચકરિયા તો વફાઈ ગયેલા જ છે, કાચા નથી. પછી આપણે થોડોક ધીમા શેકાઈ બધું ઘી ને ચકરિયા મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. આપણે વધારે નથી અહીંયા શેકવાનું. બહુ જ મસ્ત એવો જ આપણો ચકરિયાનો ચીરો બનીને તૈયાર થવાનો છે. તો આપણે અહીંયા નાખી દઈશું ખાંડ. ચકરિયા ગળા જ હોય છે અહીંયા, એટલે આપણે ખાંડ નાખવામાં ધ્યાન રાખવાનું. ચકરિયા પહેલેથી જ મીઠા હોય છે. તો આપણે ખાંડ અને ચકરિયાને સારી રીતના મિક્સ કરી લીધું છે. આપણે એકદમ અહીંયા મેં લીધા છે થોડાક કેસરના ધાગા. ના ઉપરથી થોડુંક નાખી દઈશું દૂધ. અહીંયા દૂધ વધારે નાખવું હોય તો વધારે નાખી દઈએ, અને આપણે કેસરને દૂધમાં પલાળવું હોય તો પણ પલાળી. હવે મેં અહીંયા કેસરને સારી રીતના મિક્સ કરી લીધું છે ચેરામાં. આપણે દૂધમાં નથી પલાળ્યું કેસરને, પણ તો કેસરનો સ્વાદ આમાં સારો જ આવે છે. હું અહીંયા નાખીશ જાયફળ અને એલચીનો પાવડર. ને પણ આપણે સારી રીતના મિક્સ કરી લીધું છે. મેં લીધું છે થોડુંક ડ્રાયફ્રૂટ, કિસમિસ, કાજુ ને બદામ. આપણે ડ્રાયફ્રૂટને પણ ચેરામાં સારી રીતે મિક્સ કરી લેવી. પછી આપણો ડ્રાયફ્રૂટ મિક્સ કરી લીધું છે. હવે અમારો ફરાળી શીરો બનીને ચકરિયાનો તૈયાર છે. જો અમારો એકદમ ટેસ્ટી શીરો જરાય પણ ચીકાશવાળો નથી થયો. એકદમ જુજીનો શીરો હોય ને એવો જ થયો છે. અમારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, ભૂલતા નહીં. જો એકદમ મસ્ત એવો લાગે છે કે સૂજીનો શીરો છે, પણ ખાવામાં સૂજીના શીરા કરતાં પણ વધારે સારો લાગે છે.